મહત્વનો ટોપિક લઈએ છીએ કે જે એકમ સદિશ કહેવાય છે. એકમ સદિશ બહુ મોટો ઉપયોગ છે અને આપણને ખ્યાલ આવવો જોઈએ. હું માનું ત્યાં સુધી અત્યાર સુધીનો બેઝિક આઈડિયા હતો એ સદિશના સિમ્પલ કોન્સેપ્ટ ઉપર હતો. હવે જે મેઇન આવે છે એકમ સદિશ, એ આપણા માટે સમજવા જેવો કોન્સેપ્ટ છે. એકમ સદિશ એટલે જે સદિશનું મૂલ્ય 1 હોય તો એવા સદિશને એકમ સદિશ કહેવામાં આવશે. સમજો પહેલી જેની વ્યાખ્યા છે, જે સદિશનું મૂલ્ય એકમ હોય તો એવા સદિશને એકમ સદિશ કહ્યું છે. બીજી વ્યાખ્યા આપણે રિપ્રેઝન્ટ પછી કરીએ છીએ, પણ આપણને પહેલા ખ્યાલ આવવો જોઈએ. તો ધારો કે એ સદિશને લખવું હોય તો n કેરેટ વડે લખીએ છીએ. તો n કેરેટ બરાબર, જો એનું મૂલ્ય ચેક કરીએ તો એ આપણને હંમેશા 1 મળશે. તો પહેલો સદિશ છે એનું મૂલ્ય હંમેશા કેટલું જોવા મળશે? 1 જોવા મળશે, જે આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ હવે એના પછીનો ટોપિક આપણે ચેક કરીએ. તો આ એકમ સદિશ રિપ્રેઝન્ટ કઈ રીતે થાય તો જોઈએ તો કોઈ પણ સદિશ છે એ સદિશ ભાગ્યા એનું મૂલ્ય એ આપણા માટે એકમ સદિશ બતાવી દેશે. સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય. બીજા શબ્દોમાં આ રીતે લખવું હોય તો આ રીતે પણ બતાવી શકીએ. સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય એટલે માનાંકમાં કહી શકીએ. આ આપણા માટે એકમ સદિશ બનાવશે. હવે કોઈ પણ સદિશને કઈ રીતે રિપ્રેઝન્ટ કરાય તો આના ઉપરથી ચેક કરાય છે. જો અહીંયા લખ્યું છે કે a બાર બરાબર a નું મૂલ્ય ઇન્ટુ n કેરેટ, આ રીતે લખી શકીએ. અથવા પછી a બાર બરાબર માનાંકમાં a બાર એટલે એનું મૂલ્ય જ થયું ઇન્ટુ n કેરેટ. આ બે આપણા માટે સદિશના રિપ્રેઝન્ટ કરે છે. કોઈ પણ સદિશ કઈ રીતે રિપ્રેઝન્ટ થશે તો એનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. અહીંયા પણ સદિશ કઈ રીતે રિપ્રેઝન્ટ થશે તો એનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. બસ આટલી વસ્તુ આપણને ધ્યાન પર હોવી જોઈએ. એક ધ્યાન રાખવા જેવો પોઈન્ટ છે કે કોઈ પણ એકમ સદિશ કઈ રીતે બતાવશે તો એકમ સદિશ એટલે સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય થશે. પણ કોઈ સદિશ કઈ રીતે બતાવશે તો સદિશ એટલે એ સદિશનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. તો મોટા ભાગની કોન્સેપ્ટમાં અત્યાર સુધી જે યુઝ થશે તો એમાં સદિશને રિપ્રેઝન્ટ આ જ રીતે કરવામાં આવશે, એનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. હવે એનું જે પણ મૂલ્ય હોય, 2 હોય 4 હોય, એનું સંખ્યાના આધારે, તો અહીંયા એનું મૂલ્ય અને બાજુમાં એનો એકમ સદિશ થશે. ઓકે, આપણને આટલો સિમ્પલ ખ્યાલ હોવો જોઈએ. આ બે વસ્તુ આપણા માટે એક મહત્વના છે. કોઈ પણ એકમ સદિશ એટલે સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય થશે. કોઈ પણ સદિશ એટલે શું થાય તો એનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ થશે. હવે એકમ સદિશ કેટલા ટાઈપ્સના હોય છે એની અહીંયા થોડીક આપણે આગળ ચેક કરીએ. તો જો આપણી પાસે 3 ડાયરેક્શન 3 યામના આધારે ગણવામાં આવે છે, x y z. તો x દિશાનો એકમ સદિશ હશે એને રિપ્રેઝન્ટ કરશે i કેરેટ. હવે આનું મૂલ્ય 1 હશે પણ ફક્ત x અક્ષની દિશા રિપ્રેઝન્ટ કરશે. એક વાર સમજવાનો ટ્રાય કરજો. x અક્ષનો એકમ સદિશ છે એને i કેરેટ કહેવાય. જેમ કે કોઈ પણ એકમ સદિશ હતા એને n કેરેટ કહેતા હતા, x અક્ષના એકમ સદિશને i કેરેટ કહેવાય. એનું મૂલ્ય 1 જેટલું જોવા મળશે પણ એની દિશા હશે x ડાયરેક્શનમાં. એ જ રીતે y અક્ષનો એકમ સદિશ હશે એને j કેરેટ કહેવામાં આવે છે. એની મૂલ્ય 1 હશે પણ એની દિશા y દિશામાં જોવા મળશે. જેમ કે અહીંયા આપણે 3 ડાયમેન્શનમાં પછી અહીંયા આકૃતિ ડ્રો કરવામાં આવશે તો અહીંયા એક સમજીએ, x y અને z સમજીએ છીએ. તો અહીંયા i કેરેટ આ ડાયરેક્શનમાં હશે, j કેરેટ આ ડાયરેક્શનમાં હશે અને k કેરેટ છે એ આ ડાયરેક્શન, એટલે z દિશાને રિપ્રેઝન્ટ કરતો હોય એવો સદિશ k કેરેટ આવશે, z અક્ષને રિપ્રેઝન્ટ કરે. તો i કેરેટ એ x અક્ષને રિપ્રેઝન્ટ કરશે, j કેરેટ એ y અક્ષને રિપ્રેઝન્ટ કરશે અને z કેરેટ એ z અક્ષને રિપ્રેઝન્ટ કરશે, k કેરેટ એ z અક્ષને રિપ્રેઝન્ટ કરશે. ઇન શોર્ટ આપણે સમજીએ તો આ ફક્ત ડાયરેક્શન બતાવે છે જે આપણને ખ્યાલ હોવા જોઈએ. હવે સદિશ લખાય છે, સદિશને કઈ રીતે આપણે લખી શકીએ તો જેમ કે આપણી પાસે એક એક્ઝામ્પલથી સમજવાનો ટ્રાય કરીએ. જેમ કે આપણે એક 5 ન્યૂટન બળ છે અને એ +x દિશામાં લાગે છે. આપણે સમજીએ આપણી પાસે 5 ન્યૂટન બળ છે અને +x દિશામાં લાગતું હોય તો આને કઈ રીતે લખવામાં આવશે તો f બાર બરાબર સદિશ આ રીતે લખાય તો એનું મૂલ્ય f ગુણ્યા એનો એકમ સદિશ. આપણને ખ્યાલ છે વ્યાખ્યા, તો સદિશનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. તો અહીંયા આપણે f બાર બરાબર લખીએ તો એનું મૂલ્ય કેટલું છે 5 ન્યૂટન છે. તો 5 લખ્યું અને કઈ દિશામાં લાગે છે તો +x ડાયરેક્શનમાં લાગે. +x દિશામાં એટલે i કેરેટ આવશે. તો આપણે સદિશને 5 i કેરેટ વડે રિપ્રેઝન્ટ કરીએ કે 5 i કેરેટ ન્યૂટન આના વડે રિપ્રેઝન્ટ કરશે. ઓકે, બીજો એક્ઝામ્પલ લખીએ છીએ કે ધારો કે આપણી પાસે 2 ન્યૂટન બળ છે અને -y દિશામાં લાગે છે. તો આપણે એક કામ કરીએ, આને પણ સદિશના આધારે લખવાનો ટ્રાય કરીએ. તો f બાર બરાબર એનું મૂલ્ય એટલે મૂલ્ય છે 2 અને y દિશાનો એકમ સદિશ j કેરેટ પણ ઋણ y દિશામાં લાગે છે એટલા માટે આપણે -j કેરેટ લખીએ છીએ. તો આપણા માટે આટલું ન્યૂટન ફોર્સ થઈ ગયું. ધેટ મીન્સ -2j કેરેટ. અહીંયા બીજા શબ્દોમાં લખીએ -2j કેરેટ
ન્યૂટન એનું સદિશ થશે. તો સદિશને આ રીતે લખાય એવો ઝેડ અક્ષનો એક ડાયરેક્ટ એક્ઝામ્પલ છે એ આપણે ચેક કરી લઈએ. સમજો આપણને 4 ન્યૂટન અને ઝેડ દિશામાં લાગતું હોય તો એ વખતે એફ બાર બરાબર લખીએ તો આપણને હવે તો ખ્યાલ આવી ગયો હશે કે એનું મૂલ્ય કેટલું છે, 4 છે અને ઝેડ દિશાનો એકમ સદિશ k કેરેટ એટલે આપણે 4 k કેરેટ વડે લખીએ છીએ. ઓકે, હવે એના સિવાય વાત કરું છું કે ધારો કે આ સિચ્યુએશન તો આપણે સામાન્ય ગણી છે. હવે આપણે એક બીજી રીતથી સમજવાનો ટ્રાય કરીએ. જેમ કે અહીંયા હું બતાવું છું કે આપણી પાસે એક બોલ એવી રીતે લાગે છે કે જેનું એક્સ અક્ષમાં મૂલ્ય 4 ન્યૂટન છે અને વાય અક્ષમાં મૂલ્ય 2 ન્યૂટન છે. આ એક્સ ગણીએ, આ વાય ગણીએ તો આનો એકમ સદિશ કઈ રીતે રિપ્રેઝન્ટ અથવા તો સદિશ કઈ રીતે રિપ્રેઝન્ટ થાય? તો સદિશ રિપ્રેઝન્ટ માટે આને આ પ્રમાણે આપણે આ ભાગ 4 ન્યૂટન અહીંથી લીધા છે, અહીંથી 2 ન્યૂટન લીધા, તો આ પ્રમાણે પૂરું કરી અને પછી આપણે જે ડ્રો કરવો પડશે આ પોઈન્ટને, બરોબર? તો આ આપણા માટે સદિશ એ બાર થશે. હવે સદિશ એ બાર છે એને લખાય કઈ રીતે? તો હું માનું ત્યાં સુધી એક સમજીએ. એ બાર બરાબર તો એક્સ અક્ષમાં કેટલા છે? 4 છે તો એક્સ અક્ષના 4 છે એટલા માટે 4 આઈ કેરેટ લખ્યા. વાય અક્ષમાં કેટલા છે? 2 છે એટલે અહીંયા લખી દે +2 જે કેરેટ લખ્યા. તો આ રીતે સદિશ રિપ્રેઝન્ટ થઈ જશે. તમને ઘણીવાર એમ કે ચલો આનાથી સિમ્પલ રીતે આપણે સમજીએ, આલેખની રીતે આપણે પછી જોઈશું. તમને એમ કે આ બળનું મૂલ્ય એક્સ દિશામાં 3 ન્યૂટન છે, વાય દિશામાં 4 ન્યૂટન છે અને ઝેડ દિશામાં -z દિશા લઈએ એમાં 6 ન્યૂટન છે. તો આ સદિશ કઈ રીતે રિપ્રેઝન્ટ થશે? તો સદિશ બરાબર આપણે ખ્યાલ હશે કે એફ બાર એટલે એનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. તો મૂલ્ય કેટલું છે? એક્સ અક્ષમાં 3 એનો એકમ સદિશ કેટલો? આઈ કેરેટ. વાય અક્ષમાં 4 તો પ્લસ કરી વાય અક્ષમાં 4 અને વાય અક્ષનો એકમ સદિશ જે કેરેટ. ઝેડ અક્ષમાં 6 અને ઝેડ અક્ષનો એકમ સદિશ પણ માઇનસ દિશામાં છે એટલે કે કેરેટ તો ખરો પણ માઇનસ દિશામાં એટલે માઇનસ લખ્યું તો આપણા માટે સદિશ થઈ જશે. આપણને સિમ્પલ ખ્યાલ હોવો જોઈએ કે સદિશ કઈ રીતે રિપ્રેઝન્ટ થાય. એક સિમ્પલ એક્ઝામ્પલમાં હું લખું છું, વેગના ઉપરથી બતાવીએ. ચલો, અહીંયા વેગ છે 2 મીટર પર સેકન્ડ, અહીંયા -5 મીટર પર સેકન્ડ અને અહીંયા ઝેડ દિશામાં 6 મીટર પર સેકન્ડ છે. તો આને રિપ્રેઝન્ટ કરવું હોય તો ફટાફટ હવે ખ્યાલ આવી જવો જોઈએ કે એ બાર બરાબર સદિશ એક્સ અક્ષમાં સદિશનું મૂલ્ય 2 છે એનો એકમ સદિશ આઈ કેપ. વાય અક્ષમાં સદિશનું મૂલ્ય 5 છે પણ માઇનસ વાય છે એટલા માટે અહીંયા નિશાની માઇનસ આવશે અને જે કેપ પ્લસ ઝેડ અક્ષમાં 6 છે એનું કે કેપ. આ આપણા માટે સદિશ થઈ ગયું છે, બરોબર? આવી રીતે સદિશને રિપ્રેઝન્ટ કરીએ કે જે એક્સ વાય ઝેડ ના ઉપરથી લખ્યા હોય ત્યારે આપણને એક એકમ સદિશ અને એના ઉપરથી સદિશને રિપ્રેઝન્ટ કઈ રીતે કરવા એની વાત આપણે ચેક કરી છે. એકમ સદિશ ક્વેશ્ચન જ્યારે આપણને પૂછાય કે એકમ સદિશ સમજાવો, 2 માર્કનો ક્વેશ્ચન અગત્યનો છે. તો એમાં આપણે જે પ્રમાણે ટેક્સ્ટ બુકનું ડિટેલ છે એ મુજબ સમજીએ તો મેં તમને આગળ વાત કરી હતી એ મુજબ એકમ સદિશ એક એવો સદિશ છે કે જેનું મૂલ્ય એકમ હોય છે, બરોબર? એકમ મૂલ્યના સદિશને એકમ સદિશ કહેવામાં આવે છે. હવે એ ફક્ત દિશાનું જ નિર્દેશન કરે છે, એનું મૂલ્ય તો એક હોય એટલે ફક્ત ડાયરેક્શન બતાવે છે. આ 2 વસ્તુ આપણને કોન્સેપ્ટ બી સમજ હોવો જોઈએ ને યાદ પણ હોવું જોઈએ, બરોબર? નેક્સ્ટ એના પછી કીધું છે કે એના કોઈ પરિમાણ હોતા નથી, કારણ કે એની કોઈ એકમ બનશે નહીં, એનો કોઈ એકમ હશે નહીં, ફક્ત દિશા દર્શાવવા માટે ઉપયોગી થાય છે. આટલું સેન્ટેન્સ એકમ સદિશનું એક વર્ણન છે. એકમ મૂલ્યનો સદિશ છે, એનું મૂલ્ય એકમ જોવા મળશે, ફક્ત દિશા બતાવશે, એનું કોઈ પરિમાણ હશે નહીં. ઓકે, ત્યારબાદ અહીંયા સમજીએ કે એક્સ અક્ષ ઉપર એક્સ વાય અને ઝેડ એના એકમ સદિશ હશે. તો એક્સ અક્ષનો એકમ સદિશ આઈ કેપ, વાય અક્ષનો જે કેપ અને ઝેડ અક્ષનો કે કેપ હશે. દરેકને યાદ રહે એ વાત છે, આઈ કેપ, જે કેપ અને કે કેપ થશે. તો આ એક બેઝિક ડિટેલ થઈ ગઈ. હવે ત્યારબાદ એના પછી આગળ સમજીએ કે આઈ કેપ, જે કેપ અને કે કેપ એ એકમ સદિશ હોવાના કારણે એમના મૂલ્ય કેટલા હશે? 1 જેટલા હશે. 3 સદિશો આ એક્સ અક્ષ, આ વાય અક્ષ અને ઝેડ અક્ષ છે એટલે માટે એકબીજાને કેવા જોવા મળશે? લંબ જોવા મળે છે. હવે એમને દર્શાવાય કઈ રીતે? તો એમના માથા ઉપર જનરલી કેપ કરીને બતાવવામાં આવે છે, આઈ કેપ, જે કેપ. એ રીતે આપણને ખ્યાલ આવી જાય કે આ પ્રકારના સદિશો એકમ સદિશ છે. હવે અહીંયા આગળ વાત કરી છે કે ભાઈ એકમ સદિશ જે છે એ કઈ રીતે એનો યુઝ કરવામાં આવે છે. તો એકમ સદિશ જેમ સમજો કે આપણી પાસે કોઈ એક એકમ સદિશ એન કેપ છે,
એન કેરેટ કહેવાય, કેપ કહેવાય, એ પ્રમાણે એન કેપ છે. તો એને જ્યારે કોઈ સંખ્યા વડે અથવા અદિશ વડે ગુણવામાં આવે, લેમડા વડે ગુણીશું તો લેમડા ઇન્ટુ એન કેપ થાય. આપણે એન કેપને લેમડા વડે ગુણીએ તો લેમડા ઇન્ટુ એન કેપ થઈ જશે. તો આ સદિશ થઈ ગયો કહેવાય. બરોબર, આ એકમ સદિશ ગુણ્યા સંખ્યા બરાબર આ સદિશ થશે. એ કન્ડિશનમાં આપણે સમજો કોઈ સદિશ એ બારનું બતાવવો હોય તો સદિશ એ બાર બરાબર એટલે એનું મૂલ્ય ગુણ્યા એનો એકમ સદિશ. તો સદિશ એનું મૂલ્ય એટલે માનાંકમાં એ કર્યા ગુણ્યા એકમ સદિશ. હવે એકમ સદિશ છે એ સદિશ એની દિશા બતાવશે. એકમ સદિશ એની દિશા બતાવે છે. આ ક્વેશ્ચન એકવાર ફરીથી આપણે રિવાઇઝ કરી જોઈએ. તો અહીંયા સમજો પહેલા સદિશમાં એકમ સદિશની વર્ણન કરીએ તો એમાં કયું મૂલ્ય એકમ હોય છે, ફક્ત દિશાનું નિર્દેશન કરે છે. એને 3 લંબ અક્ષ ના અથવા તો એના પછી બતાવીએ કે એના કોઈ પરિમાણ હોતા નથી. 3 લંબ અક્ષ એક્સ વાય ઝેડ ના એકમ સદિશ આઈ કેપ, જે કેપ અને કે કેપ છે. એનાથી આગળ બતાવ્યું કે એના મૂલ્ય આપણે 1 બતાવ્યા છે. એની દિશા 3 ને લંબ જેવી જોવા મળે છે. એને કેપ વડે બતાવવામાં આવે છે. ધારો કે કોઈ સદિશ એકમ સદિશ એન કેપ છે, એને લેમડા વડે ગુણીએ તો લેમડા ઇન્ટુ એન કેપ એ પરિણામી સદિશ મળશે. ઇન શોર્ટ આપણે કોઈ પણ સદિશ જોઈતો હોય તો એનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ કરી શકીએ. તો પરિણામી એ બાર સદિશ જોવો તો એનું મૂલ્ય એ ગુણ્યા એનો એકમ સદિશ કરી શકીએ. આ 2 માર્કનો ક્વેશ્ચન છે. દરેક જણા એને શાંતિથી સમજીને તૈયાર કરી લે કે વેક્ટરને કઈ રીતે રિપ્રેઝન્ટ થાય છે. તો હું માનું ત્યાં સુધી એક સિમ્પલ થિયરી સમજાવું છું કે જેની અંદર આપણને વેક્ટરનું રિપ્રેઝન્ટેશનનો એક આઈડિયા પ્રોપર આવશે. કે જેમ કે આપણી પાસે એક સદિશ એ બાર છે. અહીંયા હું આપણી પહેલા એક નોર્મલ ડ્રો કરી લઉં છું. અહીંયા સાઈડમાં ડ્રો કરું છું કે જેમ કે મેં અહીંયા એક સદિશ એ બાર ડ્રો કરી દીધો છે. હવે એ બારમાં મને ખ્યાલ નથી આનું શું કયું છે સેન્ટેન્સ, તો હું અહીંયા એમ અને એન નામ આપી દઉં છું. તો આપણા માટે mn છે એ બાર સદિશ છે. બીજા શબ્દોમાં હું લખી શકું કે mn બાર બરાબર સદિશ એ બાર છે આપણી જોડે. હવે એક કામ કરીએ, એનો x અક્ષ સાથેનો જે ખૂણો છે એ થીટા બને છે એમ ધારી લીધું છે. mn નો x અક્ષ સાથેનો ખૂણો થીટા બનતો હોય તો આપણા માટે તમને ખ્યાલ આવી જશે આ x અક્ષ થશે, આ કયું થશે y અક્ષ થશે. ઓકે, આ રિલેશન આપણને ખ્યાલ છે. હવે એક કામ કરીએ, આ સદિશના x અક્ષ ને y અક્ષ ઉપરના પ્રક્ષેપો ઉતારી દઈએ. પ્રક્ષેપ એટલે એના ઘટક થશે. સમજો આનો x અક્ષ ઉપરનો ઘટક ઉતારીએ, આનો y અક્ષ ઉપરનો ઘટક ઉતારી દઈએ તો આ આપણા માટે થશે આને p અને q કહું છું. આ pq થઈ ગયા. હવે એ જ રીતે અહીંયા m નો y અક્ષ ઉપરનો ઘટક ઉતાર્યો અને n નો y અક્ષ ઉપરનો ઘટક ઉતારી દીધો તો આને r અને s નામ આપી દીધું. હવે તમે એક વસ્તુ સમજો, m અને n નો સામેનો x અક્ષનો ઘટક pq થયો અને mn નો y અક્ષ નો ઘટક rs થઈ જશે. હવે આ થાય કેટલા, આ થશે કેટલા એને આપણે સમજીએ. તો હું માનું ત્યાં સુધી હું પહેલા pq ની વાત કરું તો pq છે શું? સદિશ a નો x અક્ષ પરનો અદિશ ઘટક અથવા પ્રક્ષેપ. આમ કહી શકીએ કે અદિશ ઘટક છે અથવા પ્રક્ષેપ છે. હવે એ સદિશ a નો x અક્ષ પરનો અદિશ ઘટક છે તો આપણે x અક્ષ પરનો ઘટક છે ને એટલે એને નામ ax કહી શકીએ. અને એ જ રીતે આ નામને હું ay પણ કહી શકું. તો એટલા માટે હું સીધું લખી શકું આને શું નામ આપ્યું છે? ax કીધું છે. એ જ રીતે હું rs ની વાત કરું તો rs છે શું? તો સદિશ a નો y અક્ષ પરનો અદિશ ઘટક અથવા પ્રક્ષેપ. તો એ rs બરાબર ay થશે. સોરી, a into y થાય. ઓકે, આ તો સામાન્ય ડિટેલ્સ થઈ. હવે આપણે એને ટ્રાયેંગલ ઉપરથી ચેક કરીએ. જેમ કે આ O પોઈન્ટ છે તો તમે એક કામ કરો, એક સીધું રિલેશન યુઝ કરીને સમજી શકો છો કે cos θ બરાબર કેટલા થાય. તો અહીંયા હું લખું છું cos θ બરાબર પાસેની બાજુ એટલે pq કહી શકું અથવા ax કહું. અહીંયા હું pq લખું છું ભાગ્યા કર્ણ. કર્ણ જ કેટલો છે? mn છે. mn અથવા a નું મૂલ્ય એકલો a લખી દો. સદિશ a નું મૂલ્ય એટલે a લખ્યું તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો આટલું ડિટેલ આવી. તો pq કેટલા થયા? એ cos θ. આપણા માટે એક સીધી સમજ યાદ રાખવા જેવી છે. કોઈ પણ ખૂણો હોય, કોઈ પણ સદિશ હોય, એનો પાસેની બાજુ હોય તો એનો ઘટક કેટલો થાય? તો એ સીધો જ એ cos θ જ થઈ જશે. શોર્ટ સમજો, અહીંયા ધ્યાન રાખવા જેવો પણ વારે વારે એનો યુઝ આવશે
કે અહીંયા સદિશ a બાર છે, એ બે વચ્ચેનો અને x અક્ષ સાથે ખૂણો થીટા છે, તો એનો પાસેનો ઘટક કેટલો થાય? a cos થીટા. કઈ રીતે થાય? cos થીટા બરાબર પાસેની બાજુ pq ભાગ્યા a, અને a એટલે આનું મૂલ્ય થાય કર્ણનું. તો અહીંયા સામે ગુણી કાઢો તો a cos થીટા. તો આ સદિશનો પાસેનો ઘટક કેટલો થાય? હંમેશા a cos થીટા જ લખવાનું. જે ખૂણાને પાસેનો ઘટક કેટલો આવે? a cos થીટા. ધેટ મીન્સ આપણને ખ્યાલ આવ્યો કે ax કેટલા થયા? a cos થીટા થયા. તો અહીંયા હું લખી દઉં ax ના બદલે કેટલા લખીશું? a cos થીટા. તો સામેની બાજુ ચેક કરીએ તો sin થીટા બરાબર કેટલા આવે? સામેની બાજુ, તો સામેની બાજુ એટલે on થયું. on ભાગ્યા કર્ણ, કર્ણ એટલે a થાય. હવે તમને ખ્યાલ છે કે on એ જ rs છે, તો એટલા માટે હું rs એ લખી શકું, rs ભાગ્યા a કરી શકું છું. ધેટ મીન્સ rs બરાબર કેટલા આયા? a sin થીટા. rs ઇઝ ઇક્વલ ટુ a sin થીટા. આપણને સમજ આવી જો rs ઇઝ ઇક્વલ ટુ a sin થીટા. તો હવે એ y આપણા માટે આ જોયું તો rs બરાબર ay બરાબર a sin થીટા. તો અહીંયા પણ આપણે લખી શકીએ a sin થીટા. શોર્ટ આપણને એટલું સમજ આવી ગઈ કે હવે ઘટક કઈ રીતે પડ્યા છે. કોઈ પણ સદિશ હોય એનો જે ખૂણો જેની જે અક્ષની સાપેક્ષ, એવું જરૂર નહીં x અક્ષની સાપેક્ષ, પણ જે અક્ષની સાપેક્ષ ખૂણો બનાવ્યો હોય તો એનો પાસેનો ઘટક થાય એ કેટલો હશે? ax. અને એ કેટલો થાય? a cos થીટા. સામેનો ઘટક હશે એ ay થશે, એ કેટલો થશે? a sin થીટા થશે, જે અહીંયા લખી દીધું. હવે કોઈ પણ આને આપણે સદિશ બનાવવો છે, આ pq ને સદિશ બનાવવો છે, તો એક કામ કરું, સદિશ pq લખીએ. અને કોઈ પણ સદિશ બનાવવો હોય તો હવે હું આ નીકાળી દઉં છું, આપણને સીધો ખ્યાલ આવી ગયો છે. કોઈ પણ જ્યારે પણ સદિશ બનાવો હોય તો એકમ સદિશની વ્યાખ્યા યાદ કરો. એકમ સદિશ સેન્ટેન્સમાં શું લખતા હતા આપણે? કોઈ પણ સદિશ એટલે અથવા એકમ સદિશ n કેરેટ બરાબર સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય, આ રીતે લખતા હતા. એકમ સદિશ એટલે સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય થશે. તો આપણે સદિશનું પર્ટિક્યુલર વેલ્યુ લખ્યું હોય તો a બાર બરાબર શું લખીએ? તો સદિશનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. તો આ રીતે લખાય. કોઈ પણ સદિશ એટલે સદિશનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. તો મારે અહીંયા pq ને સદિશ બનાવવો છે, તો pq ને સદિશ બનાવવું તો હું શું લખી શકીશ ભાઈ? pq ને જ્યારે સદિશ બનાવવાની વાત આવે તો pq બાર બરાબર એનું મૂલ્ય કેટલું છે? ax છે. તો એનું મૂલ્ય ax. અને કઈ દિશામાં છે? x અક્ષના. અને x અક્ષની દિશાનો એકમ સદિશ તો i કેરેટ છે, તો આપણે શું લખીશું? ax into i cap. એકવાર રિવાઇઝ કરું છું, કોઈ પણ સદિશ બનાવો હોય તો એનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. તો મારે pq નો સદિશ બનાવો તો pq નો સદિશ બનાવો તો એનું મૂલ્ય કેટલું છે? ax છે. અને કઈ દિશામાં છે? x અક્ષમાં. એનો એકમ સદિશ i કેરેટ. એવી જ રીતે મારે rs ને સદિશ બનાવવો છે, rs બાર બરાબર શું લખીશું? rs નું મૂલ્ય ay. કઈ દિશામાં છે? જેમાં છે એટલે આપણે જે કેરેટ લખીશું, સોરી y દિશામાં છે એટલે જે કેરેટ લખીશું. હવે સિચ્યુએશન લખીએ છીએ તો pq શું થયું કહેવાય? સદિશ a નો x અક્ષ પરનો કયો ઘટક થયો ભાઈ? હવે સદિશ ઘટક. સદિશ a નો x અક્ષ પરનો સદિશ ઘટક એટલે pq બાર થયો. pq બાર એટલે શું લખાય? ax i કેરેટ. હવે ax i કેરેટ એ લખાય ને, ax ની કિંમત તો a cos થીટા છે, તો a cos થીટા i કેપ પણ લખીએ. એવું ને એવું જ y rs માં લખીએ. તો rs બરાબર સદિશ a નો y અક્ષ પરનો સદિશ ઘટક. અને એને આપણે લખી શકીએ, તમે સમજો, y અક્ષ ઉપર છે ને તો આપણે શું લખાય છે? ay into j કેરેટ. અહીંયા ax into i કેરેટ, તો ay into j કેપ બરાબર ay એટલે a sin થીટા into j કેપ. આપણને આટલી સમજ આવી જવી જો કે સદિશ કઈ રીતે રિપ્રેઝન્ટ થઈ ગયો. હવે એક કામ કરી દઈએ, આ સ્ટેપ પરથી આપણે થોડું આગળ સમજીએ. આગળ એટલું સમજવાનું છે કે અહીંયા જો આપણી પાસે આ ટ્રાયેંગલ ની વાત કરું છું, આ ટ્રાયેંગલ સદિશમાં, તો આમાં pq સદિશ આ ડાયરેક્શનમાં છે, rs સદિશ આ ડાયરેક્શનમાં છે. હવે અહીંયા આ સદિશ અને આ સદિશ આ જ સદિશ છે. આ જોઈએ તો આના જ મૂલ્યનો સદિશ છે, બરાબર? તો આનો નાનો સરવાળો કરું તો આપણને આ સદિશ મળે. જેમ આપણે યાદ કરો છો, તમને ખ્યાલ હશે કે એક સદિશ a બાર આમ હોય, બીજો b બાર આમ હોય, તો પ્રથમ સદિશનું પૂછ, અંતિમ સદિશનું શીર્ષ, એ આપણને શું આવતું હતું? c બાર આવતું હતું. તો c બાર બરાબર શું લખતા હતા? a બાર પ્લસ b બાર. સેમ સિચ્યુએશન અહીંયા ક્રિએટ થાય છે.
અહીંયા તમે જોશો તો ખ્યાલ આવી જશે. સદિશ PQ એટલે કે mn લખો, PQ લખશો, જે લખશો એ. તો અહીંયા હું લખી શકું કે સદિશ MO પ્લસ સદિશ OM બરાબર કેટલા? સદિશ MN. આ લખી શકાય MN બરાબર MO પ્લસ OM. હવે આને થોડુંક વ્યવસ્થિત મોડિફાઈડ કરીએ તો MN એટલે છે એ બાર, MO એટલે PQ સદિશ જ થયો, અને PQ સદિશ એટલે કેટલા ભાઈ? AXI કેપ પ્લસ આને ON સદિશ, અને ON એટલે RS થાય, અને RS એટલે કેટલા? AYJ કેપ. આ એક એ બાર મળી ગયો. હવે કોઈ પણ સદિશ હવે ડ્રો કરવો હોય તો એના સીધા અર્થમાં એના x અને y ના ઘટક પાડ દો. આ સિમ્પલ એક આઈડિયા બતાવે છે આપણને. કોઈ પણ સદિશ ડ્રો કરવો હોય તમારે તો x અને y માં ઘટક પાડી દો. જેમ કે a બાર સદિશ છે ને એના x ના ઘટક પાડે અને y નો ઘટક પાડ્યો. x નો ઘટક ax, y નો ઘટક ay, અને પછી આપણે x નો હોય એને axi કેપ કરો, y નો હોય એને ayj કેપ કરો, z નો હોય એને azk કેપ કરો. એનાથી કોઈ ફરક નહીં પડે. તો આ રીતે સદિશ તૈયાર થઈ જશે લખવાનું. સદિશનું મેથેમેટિકલ રિપ્રેઝન્ટ આ રીતે થઈ જાય. ઓકે, ચલો સદિશનું મૂલ્ય ચેક કરવું છે. તો સદિશનું મૂલ્ય એટલે આપણે મૂલ્યની વાત કરું તો મૂલ્ય શોધવું હોય તો એક કામ કરીએ. અહીંયા આપણે mn² બરાબર શું લખીએ? તો mo² પ્લસ on², mo² પ્લસ on². ચલો mn² એટલે a² થઈ જાય. ધેટ મીન્સ હું એને એ જ લખું છું બરાબર. આ રૂટમાં લઈ લઉં, a બરાબર રૂટમાં mo² એટલે ax આવશે, કારણ કે એનું મૂલ્ય ax જેટલું જ છે. ax² અને on એટલે ay આવશે, ay². તો આ એ સદિશનું શું થઈ ગયું છે? મૂલ્ય આવી ગયું. તો મૂલ્ય કઈ રીતે શોધાશે? આ બે ઘટકોનો વર્ગ કરી દેવાનો અને એનો સરવાળો કરવાનો, પછી એનું રૂટ લઈ લેવાનું. તો ax² પ્લસ ay² અને એનું રૂટ લઈ લીધું. આ મૂલ્ય આવી ગયું. કદાચ આ થીટા શોધવાની વાત આવે, થીટા પણ ઈઝી રીતે ફાઇન્ડ કરીએ કે tan થીટા બરાબર અહીંયા લખી દઈએ છીએ આપણે. tan થીટા બરાબર સામેની બાજુ ay છે ભાગ્યા પાસેની બાજુ ax થયો. તો આ રીતે tan થીટા ફાઇન્ડ કરીએ. કે હું માનું ત્યાં સુધી આપણને ત્રણેય વસ્તુની પ્રોપર સમજ આવી જવી જોઈએ કે કઈ રીતે આપણે ax ત્રણ વસ્તુ ફાઇન્ડ કરી છે. પહેલા તો અહીંયા ઘટકો કઈ રીતે પાડ્યા એ સમજ્યા. ઘટક પાડ્યા પછી સદિશ કઈ રીતે બનાવ્યો, એનું મૂલ્ય કઈ રીતે શોધ્યું, એનો ખૂણો કઈ રીતે શોધ્યો. બસ ત્રણે બેટર આઈડિયાથી આપણને પ્રોપર સમજ આવી જવો. અહીંયા એક વાત રિવાઇઝ કરીએ છીએ તો દરેક પ્રોપર સમજી લેજો. હું આના મેથેમેટિકલ રિવાઇઝ કરું એના કરતા તમને કોન્સેપ્ચ્યુઅલી રિવાઇઝ કરવું મહત્વનું છે. જેમ કે અહીંયા વાત કરું છું, આપણી પાસે સદિશ a બાર છે, a બારના આ ખૂણો થીટા થતો હોય તો એની પાસેનો આ ઘટક જે ખૂણાની એટલે x અક્ષની બાજુનો જે ઘટક બનશે એ ax થશે. ax ની વેલ્યુ કેટલી કહેવાય? એ cos θ થશે બરોબર. આ સદિશ a બાર છે તો એનો y અક્ષ નો જે ઘટક આવશે એ સામેનો ઘટક થયો, આ ખૂણાની સામેનો ઘટક. ધેટ મીન્સ એ ay થશે. ay એટલે એ sin θ થઈ જશે. હવે કોઈ પણ સદિશ બતાવો હોય અથવા તો આપણે સદિશ બતાવો તો એનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ કહેવાય. તો આનું મૂલ્ય એક ax છે, એ કઈ દિશામાં છે? x અક્ષની દિશામાં. તો આપણે એને સદિશ બતાવો હોય તો ax into y કેપ. એવી રીતે આને સદિશ બતાવો હોય તો ay into y દિશામાં છે એટલે j કેપ કર્યું. ax ની વેલ્યુ a cos θ, a cos θ i કેપ, ay ની વેલ્યુ એ sin θ into j કેપ. ઓકે, હવે ટોટલ સદિશની રિપ્રેઝન્ટની વાત કરીએ તો સદિશ આ જો આ સદિશ અને આ સદિશનો સરવાળો કરી દો, આ સદિશ ને આ સદિશનો, તો a બાર મળે. તો a બાર બરાબર આ સીધું સ્ટેપ લખ્યું છે. હવે આ સદિશ કેટલો છે? axi કેપ, અને આ સદિશ છે ay j કેપ. તો આપણે એનું મૂલ્ય આવ્યું. કોઈ પણ સદિશને રિપ્રેઝન્ટ કરી રીતે તો આ રીતે રિપ્રેઝન્ટ કરીએ કે ઓકે સદિશ આવી ગયો. સદિશનું મૂલ્ય વાત કરીએ તો મૂલ્યમાં તો તમને ખ્યાલ છે a² બરાબર આનો સ્ક્વેર એટલે ax² વત્તા ay². તો અહીંયા સીધું રૂટ ઓફ ax² પ્લસ ay². tan θ રિપ્રેઝન્ટ કરીએ તો tan θ બરાબર કેટલા આવશે? સામેની બાજુ એટલે ay ભાગ્યા x. આ ત્રણેય વેલ્યુ આપણને સમજ હોવી જોઈએ. જો સદિશ 3 ડાયમેન્શનમાં બનતો હોય 3 ડાયમેન્શનમાં તો એ વખતે આપણે શું રિપ્રેઝન્ટ કરી શકીએ? તો હું માનું ત્યાં સુધી હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ આના ઉપરથી કે અહીંયા 2 ડાયમેન્શન જ્યારે પણ બન્યું તો આપણે શું યુઝ કર્યું? axi કેપ, ay j કેપ. આ 2 ડાયમેન્શનની વાત કરી છે. હું 3 ડાયમેન્શનની વાત કરું. જ્યારે પણ સદિશ 3 ડાયમેન્શનમાં બને તો a બાર બરાબર કઈ રીતે લખાય? તો
તો જો x અક્ષ નો ઘટક ax તો ax into i cap, y અક્ષ નો ઘટક ay into j cap, અને z અક્ષ નો ઘટક az તો az into k cap લખાય. ઓકે, હવે એનું મૂલ્ય ચેક કરીએ તો મૂલ્ય આવશે a બરાબર માનાંકમાં a પણ કહી શકીએ, એ થઈ જાય આનો જેમ જ ax નો વર્ગ વત્તા ay નો વર્ગ વત્તા az નો વર્ગ, બસ આ એનું મૂલ્ય આવશે. હું માનું ત્યાં સુધી હવે તમને ક્લિયર થવું જોઈએ કે વેક્ટર રિપ્રેઝન્ટ કઈ રીતે થાય છે. ભૌમિતિક રીતે તો આપણે જોઈ લીધું, પણ ગાણિતિક રીતે કઈ રીતે રિપ્રેઝન્ટ થાય છે, મેથેમેટિકલ રીતે તો આ રીતે થશે. હવે એના પછી વેક્ટર્સનો ડિટેલ્સ આપણે સદિશ કઈ રીતે રિપ્રેઝન્ટ થાય એની વાત કરી છે. હવે હું માનું ત્યાં સુધી એક સદિશનો સિમ્પલ ટોપિક ચેક કરીએ કે જેને સ્થાન સદિશની વાત કહેવામાં આવશે. બરોબર, હવે સ્થાન સદિશ કઈ રીતે રિપ્રેઝન્ટ થશે તો સમજો અહીંયા આપણે XYZ ના યામાક્ષ પદ્ધતિ આપી હોય આ રીતે. બરોબર, હવે એમાં કોઈ પોઈન્ટ P છે, P ના યામ છે x, y અને z. એનો મતલબ શું થાય? કોઈ P ના યામ સમજો આ x છે, આ y છે, આ z અક્ષ છે, આ 3 ડાયમેન્શન 3 અક્ષ આપી છે x, y અને z. તો એના કોઈ પોઈન્ટ ના યામ x, y, z આપ્યા છે. એનો મતલબ શું બતાવશે? એનો મતલબ એક જ થશે કે x અક્ષ થી એનું ડિસ્ટન્સ કેટલું છે? x છે. y અક્ષ થી કેટલું છે? y ડિસ્ટન્સ, સોરી, અહીંથી આપણે સમજવાનો ટ્રાય કરીએ x અક્ષ ઉપર એનું અંતર કેટલું થાય તો અહીંથી x જેટલું ડિસ્ટન્સ હશે. y અક્ષ ઉપર જોઈશું તો એ y જેટલું ડિસ્ટન્સ હશે. અને આપણે 3 ડાયમેન્શન છે, અહીંથી બહાર આવતું હોય તો z ઉપર અહીંયા જોઈએ તો કેટલું છે? z. ધેટ મીન્સ એ પોઈન્ટ અહીંયા ક્યાંક જોવા મળતો હોય આપણને. બરોબર, તો આ રીતનું એનો પોઈન્ટ હશે. તો હવે આ પોઈન્ટને આપણે સદિશ સ્વરૂપે લખવો હોય તો એનો અથવા એનું સ્થાન બતાવવું હોય તો એ સ્થાન સદિશ ઉગમ બિંદુની સાપેક્ષ રિપ્રેઝન્ટ કરીએ છીએ. તો હંમેશા સ્થાન સદિશ મોટા ભાગે ઉગમ બિંદુની સાપેક્ષ આપણે રિપ્રેઝન્ટ કરતા હોઈએ છીએ. તો અહીંયા સમજો આ પોઈન્ટની સાપેક્ષે આપણે રિપ્રેઝન્ટ કર્યો છે r બાર, તો r બાર લખાય કઈ રીતે? તો જેમ કે a બાર બરાબર શું લખતા હતા તો આપણને ખ્યાલ હશે ax i cap, ay j cap અને az k cap આ રીતે લખતા હતા. તો એમ સ્થાન સદિશ r બાર લખવો છે મારે, તો સ્થાન દર્શાવતો સદિશને r બાર વડે રિપ્રેઝન્ટ થશે. r બાર કે બીજું છે નહીં, પણ એ રિપ્રેઝન્ટ એ રીતે થાય છે. તો એનું x અક્ષ ઉપરનું અંતર કેટલું? x છે. તો અહીંયા ax હતું તો x અને i cap, y અક્ષનું y into j cap, z into k cap. તો આ વાસ્તવમાં થયું શું? જો હું r બાર ને આ રીતે લખી શકું x, y અને z, તો આ સ્થાન સદિશ જ બતાવે છે. તો આપણા જે યામ છે ને એ આપણને સ્થાન સદિશ જ રિપ્રેઝન્ટ કરે છે, બીજું કંઈ નહીં કરતા. તો જે તે પોઈન્ટના જેટલા યામ આવશે એ આપણને સદિશ બતાવો એકદમ ઈઝી થઈ જશે. જેમ કે અહીંયા સમજી લો આ પોઈન્ટ છે x અને y માં જ આપ્યો છે, અને આ પોઈન્ટના યામ છે 2 અને 3. તમને એમ કે આનો સ્થાન સદિશ બતાવો, તો આનો સ્થાન સદિશ બતાવો એટલે આપણે શું કરીશું? તો r બાર બરાબર x અક્ષ ઉપર કેટલું અંતર છે? તો x અક્ષ ઉપર 2 છે, y અક્ષ ઉપર કેટલું છે? 3 છે. તો શું લખીએ કાંઈ? x નું મૂલ્ય કેટલું? 2 છે, તો 2 i cap અને 3 j cap. બસ આ એનો સ્થાન સદિશ થઈ ગયો. રિપ્રેઝન્ટ એ રીતે થશે કે કઈ રીતે છે. બરોબર, જેમ કે હું અહીંયા બીજું બતાવું છું. આપણી પાસે સમજો આ જ એક્ઝામ્પલને આપણે થોડું ચેન્જ કરી નાખીએ. આપણી પાસે x અને z જ છે, y ને અત્યારે 0 ગણી કાઢ્યું છે. આ પ્લેનની અંદર આ પોઈન્ટના યામ છે સમજો x અક્ષ ઉપર 2 મીટર છે, y અક્ષ ઉપર z અક્ષ ઉપર 4 મીટર છે. તો આને શું લખીએ કાંઈ? તો r બાર બરાબર, ચલો અહીંયા x i cap, y j cap, z k cap. x અક્ષ ઉપર કેટલા? 2 છે, તો 2 i cap લખ્યું. y પર તો છે જ નહીં, કારણ y ઉપર કઈ આપ્યું નથી, તો 0 લખી દો, એને એવોઇડ કરી દો. પ્લસ z ઉપર કેટલું છે? 4 છે, તો અહીંયા 4 k cap લખીશું. આ રીતે એનો સ્થાન સદિશ રિપ્રેઝન્ટ થઈ જશે. બીજા શબ્દોમાં અહીંયા લખવું હોય તો આના યામ કેટલા થયા? તો યામ x અક્ષ ઉપર કેટલા? 2, y અક્ષ ઉપર કેટલા? 0 અને z અક્ષ ઉપર કેટલા? 4. તો આના યામ થઈ ગયા આ પોઈન્ટના. આવી રીતે રિપ્રેઝન્ટ થશે. આ સ્થાન સદિશ કહેવામાં આવશે. જે તે પોઈન્ટનો ઉગમ બિંદુની સંદર્ભ બિંદુની સાપેક્ષે એક સ્થાન સદિશ નક્કી થશે. સંદર્ભ બિંદુ મોટા ભાગે ઉગમ બિંદુ તરીકે લેવામાં આવે છે. તો r બાર બરાબર આ રીતે રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ સદિશ. ઓકે, અહીંયા આપણે આ પોઈન્ટને સમજીએ. કોઈ એવો એક્ઝામ ઓરિએન્ટેડ અલગ અગત્યનો નથી, પણ હું માનું ત્યાં સુધી આપણે સમજવું બહુ જરૂરી છે, કારણ કે આના સિવાય સદિશમાં આગળ આપણને સમજ નહીં પડે. એટલે દરેક જણા આ ટોપિકને ધ્યાનથી સમજે અને પછી એની જે આગળ થોડી પ્રેક્ટિસ છે એ પણ પ્રોપર રીતે સમજવાનો ટ્રાય કરે.
જેમ કે આપણને એક સીધું કહ્યું છે કે કોઈ પણ સદિશ છે એના આઈ અને જે ના ઘટકમાં વિભાજિત કરી શકીએ છીએ, બરોબર. હવે સદિશને બે ઘટકમાં વિભાજિત કરી શકીએ છીએ. તો જેમ કે હમણાં આપણે જે થિયરી જોઈ એ જ પ્રમાણે વાત કરીએ કે આપણી પાસે સદિશ એ બાર છે, આ એક સદિશ એ બાર દર્શાવ્યો છે. હવે એના બે ઘટક પાડ્યા, A1 અને A2. એના બે ભાગ પાડી દીધા છે. એક ભાગ છે A1 અને બીજો ભાગ છે A2. હવે અહીંયા A1 ના બદલે શું લખાશે? તો કોઈ પણ યાદ કરો, કોઈ પણ સદિશ લખતા હતા તો આપણે કઈ રીતે બતાવતા હતા? સદિશ બરાબર સદિશનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. હવે સદિશનું મૂલ્યને એકલો એ લખી શકાય અને બાજુમાં એકમ સદિશ. તો અહીંયા આપણી પાસે આ સદિશ છે એનું મૂલ્ય ધારો કે AX જેટલું હોય, x અક્ષ ઉપર છે, અને x અક્ષનો એકમ સદિશ i કેપ છે, તો એને આપણે AX into i કેપ લખી શકીએ. આ જ સદિશ છે એનું મૂલ્ય AY જેટલું હોય અને એનો x નો સદિશ એકમ સદિશ j કેપ છે, તો AY into j કેપ લખી શકીએ, બરોબર. તો આપણને એ પ્રમાણે એને ડિવાઈડ કરીને બતાવ્યા છે. તો અહીંયા પહેલા કોન્સેપ્ટને સમજવાનો ટ્રાય કરીએ કે અહીંયા કહ્યું છે કે A અને B એના એકમ સદિશ i અને j કેપમાં વિભાજિત કરી શકીએ છીએ, બરોબર. હવે એના આધારે જોઈએ તો એના શીર્ષ પરથી બે લંબ દોરી કાઢ્યા છે. એના શીર્ષ પરથી બે લંબ દોર્યા, એ A1 અને A2 ના પ્રકારે મળશે. A1 સદિશ A1 વત્તા સદિશ A2 બરાબર સદિશ A એમ કહી શકીએ. લંબાઈમાં ના થાય, લંબાઈમાં A1 વત્તા A2 કરો એ ના થાય, પણ સદિશ A1 વત્તા સદિશ A2 બરાબર સદિશ A થાય. પ્રથમ સદિશનું પૂછ, અંતિમ સદિશનું શીર્ષ, એ પ્રમાણે મળે. હવે A1 i કેપ ને સમાંતર છે, A2 j કેપ ને સમાંતર છે. ફક્ત સમજો, તૈયાર કરવાની અત્યારે કોઈ મતલબ છે નહીં, પણ સમજ બહુ જરૂરી છે. ઓકે, નેક્સ્ટ એના પછી આપણે જોઈએ તો A1 બરાબર કેટલા થયા? તો મેં તમને આગળ સમજાવ્યું AX i કેપ. A2 બરાબર કેટલા? AY j કેપ. તો A1 બરાબર AX i કેપ, A2 બરાબર AY j કેપ. હવે કોઈ પણ સદિશ અહીંયા આપણે ચેક કરીએ તો સમજો આ સદિશ A1 છે, આ સદિશ છે A2, કારણ કે આ સરખા જ સદિશ થશે. તો અહીંયા હું સદિશ ડ્રો કરી લઉં તો આ A2 થાય. તો પ્રથમ સદિશનું પૂછ, અંતિમનું શીર્ષ, એ પ્રમાણે દોરીએ તો આ A મળે. તો A બરાબર A1 પ્લસ A2 થાય છે. હવે A1 ની કિંમત છે AX i કેપ, જ્યારે A2 ની કિંમત છે AY j કેપ. તો આપણે જ્યારે અહીંયા કિંમત લખીએ છીએ કે હું અથવા સદિશનું સ્ટેપ લખીએ, A બાર બરાબર A1 સદિશ વત્તા A2 સદિશ, પણ A1 ના બદલે લખીશું AX i કેપ અને A2 ના બદલે લખીશું AY j કેપ. તો આ એક સદિશનું કોન્સેપ્ટ થઈ ગયો. કોઈ પણ સદિશને ડિવાઈડ કરવો હોય તો આ મેથડ આપણને કામ લાગશે. એ જ કન્ડિશનમાં આપણે x અને y ના ઘટકો પાડીએ તો મેં તમને આગળ સમજાવ્યું એ પ્રમાણે AX બરાબર શું લખાય છે? A cos થીટા, અને AY બરાબર શું લખાશે? A sin થીટા. આ ઘટક ક્યાંથી પડશે તો તમને ખ્યાલ આવવો જોઈએ. આ થીટા પરથી આપણે પાડી શકીએ છીએ કે sin થીટા અને cos થીટા પરથી. પણ આપણને ધ્યાન પર હોવું જોઈએ કે x અક્ષનો આ ખૂણો અથવા થીટાની જે પાસેની બાજુ હશે એ કેટલી બને? A cos થીટા. સામેની બાજુ હોય એ બનશે A sin થીટા. વધારે ત્રિકોણમિતિ યાદ રાખવાની જરૂર નથી, બરોબર. હવે એના પછી આ સદિશનું મૂલ્ય ચેક કરવું. તો સદિશના મૂલ્ય માટે આપણે વાત કરી હતી કે ભાઈ કયું થશે? તો AX સ્ક્વેર પ્લસ AY સ્ક્વેર કરો તો AX સ્ક્વેર પ્લસ AY સ્ક્વેર. જેમ કે અહીંયા બતાવ્યું છે, આ બધું કોઈ યાદ રાખવાની જરૂર નથી, બરોબર. એનો ફક્ત સમજવાની જરૂર નથી, એમાં કોઈ વધારે ડિટેલ છે નહીં. AX સ્ક્વેર પ્લસ AY સ્ક્વેર બરાબર A cos થીટાનો સ્ક્વેર અને A sin થીટાનો સ્ક્વેર. તો A સ્ક્વેર બહાર નીકળી જાય, અહીંયા A સ્ક્વેર બહાર નીકળે તો રહેશે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા, અને 1 થઈ જાય, ધેટ મીન્સ A સ્ક્વેર થઈ ગયા. તો એનો મતલબ થયો કે A કેટલા આયા? આ બંનેને કમ્પેર કરી નાખીએ, A સ્ક્વેર બરાબર તો A કેટલા આયા? રૂટ ઓફ AX સ્ક્વેર પ્લસ AY સ્ક્વેર. એ સદિશનું મૂલ્ય થશે. tan થીટા બરાબર AY ભાગ્યા AX. એ આપણે અહીંયાથી લઈ શકીએ કે tan થીટા બરાબર AY ભાગ્યા AX. આ કોન્સેપ્ટ ટેક્સ્ટબુકમાં સમજાવ્યો છે, પણ હું માનું ત્યાં સુધી મેં જે ડિટેલ બતાવી છે એટલી પરફેક્ટ ક્લિયર રાખવાની છે, નહીતર સદિશમાં પ્રોબ્લેમ થશે. સદિશ સમજવામાં તમને ઘણી બધી કન્ફ્યુઝન થશે. તો આ બધી વસ્તુઓમાં તમને ધ્યાન પર હોવું જોઈએ. અને આમાં કોઈ પણ કન્ફ્યુઝન લાગે તો મને ગ્રુપમાં કહેજો, જેથી કરીને હું એ ટોપિક પહેલા રિવિઝનમાં લઈશ, કારણ કે એના સિવાય આગળ નહીં જવાય. એટલે તમે સદિશ સમજવામાં ખાસ ધ્યાન રાખજો, અને કોઈ પણ કન્ફ્યુઝન હોય તો મને તરત કહી દેજો, કારણ કે આ સદિશ કઈ રીતે રિપ્રેઝન્ટ થાય એ સમજવું બહુ જરૂરી છે. ઓકે, અહીંયા આપણને 3 ડાયમેન્શનમાં આપ્યું છે. તો 3 ડાયમેન્શનમાં જુઓ, આ સદિશ A બાર આપી દીધો છે, આ એક સદિશ A બાર છે. હવે A બાર x અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવે? આલ્ફાનો, y અક્ષ સાથે બીટાનો અને z અક્ષ સાથે ગેમાનો. તો અહીંયા આપણને એટલી તો સમજ હોવી જોઈએ કે ધારો કે આ સદિશ છે, જો એ આ સદિશ x અક્ષ સાથે
થીટાનો કોણ બનાવે, આ સદિશનું મૂલ્ય એ હોય તો આ ઘટક એ કોસ થીટા થાય અને આ થઈ જશે એ સાઇન થીટા. સમજો આ જ સદિશ બી બાર હોય અને આનો ખૂણો થીટા હોય તો આ બી કોસ થીટા થશે અને આ થઈ જશે બી સાઇન થીટા. આપણે ફક્ત કોસાઇન રૂલના આધારે સમજવાનો ટ્રાય કરીએ તો એક્સ અક્ષ સાથે આલ્ફાનો ખૂણો બનાવે તો એ એક્સ બરાબર કેટલા કહેવાય, તો એ એક્સ બરાબર એ કોસ આલ્ફા કહેવાય, જે અહીંયા આપણે લખ્યું છે. એવી જ રીતે વાય અક્ષ સાથે બીટાનો ખૂણો બનાવે તો એ વાય બરાબર એનો વાય અક્ષનો ઘટક એ વાય બરાબર એ સાઇન બીટા, અને એ ઝેડ અક્ષ સાથે ગેમાનો ખૂણો બનાવે છે તો એનો ઝેડ અક્ષનો ઘટક એ ઝેડ બરાબર એ કોસ ગેમા થાય. બરોબર. હવે આના ઉપરથી આપણે સિમ્પલ સમજીએ તો આ 3 ડાયમેન્શન છે, એટલા માટે આપણે સીધા જ જો કોઈ સદિશને લખવું હોય કે જેમ કે 2 ડાયમેન્શનમાં સદિશ હતો તો આપણે શું લખતા હતા, ax i કેપ પ્લસ ay j કેપ. એમ 3 ડાયમેન્શનમાં હોય તો a બાર બરાબર શું લખીશું, ax i કેપ ay j કેપ az k કેપ. કોઈ પણ સદિશનું મૂલ્ય લખવું હોય તો રૂટ ઓફ ax સ્ક્વેર વત્તા ay સ્ક્વેર વત્તા az સ્ક્વેર આ મુજબ આપણે કરી શકીએ છીએ. અને પછી આપણે મેં હમણાં તમને વાત કરી કે સ્થાન સદિશ બરાબર શું થાય, તો એક્સ આઈ કેપ વાય જે કેપ ઝેડ કે કેપ. સ્થાન સદિશને ઘણીવાર આપણે એક્સ વાય ઝેડના આધારે પણ દર્શાવતા હોઈએ છીએ. આ ફક્ત બેઝિક ડિટેલ છે, સમજવાની છે. આજના ક્વેશ્ચનમાં હું ફરી એકવાર બતાવું છું કે પ્રિપેર કરવા જેવો ટોપિક એકમ સદિશ છે, સૌથી અગત્યનો ક્વેશ્ચન છે. એના સિવાય બધું સમજવાનું છે, કોઈ પ્રિપરેશનની વધારે જરૂર નથી. પણ સમજ નહીં હોય તો ક્વેશ્ચનમાં આગળ સદિશની અંદર તમને ક્લિયર નહીં થાય, એટલા માટે સમજવું બહુ જરૂરી છે. પણ એને પ્રિપેર કરવાની વધારે જરૂર નથી. ફક્ત એક જ ક્વેશ્ચન છે એકમ સદિશ, જે ધ્યાનથી સમજવાનું છે. આ એક્સ અક્ષ લઉં છું. યામાક્ષ પદ્ધતિ જ્યારે પણ દર્શાવો તો મોટા ભાગે વિષમગણિત ડાયરેક્શનમાં પૂરી થવી જોઈએ. એક્સ આ લીધો તો આમ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જઈને પૂરી થવી જોઈએ. અહીંથી એક્સ લેશો તો આ વાય થવો જોઈએ ને આ ઝેડ થવો જોઈએ, પણ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આપણે જવું જોઈએ. જો અહીંયા એક્સ લીધો તો આ વાય થશે અને આ કયું થઈ જશે, ઝેડ. આ રીતે એની યામાક્ષ પદ્ધતિ પૂરી થવી જોઈએ. હવે મારે એક સમજ રાખજો કે આપણે કયા પોઈન્ટનું વાત કરું છું, તો આ ઉગમ બિંદુ છે. આના એમ 0 0 0 હશે, આપણે એનાથી કોઈ વધારે ફરક નથી. આ એક્સ અક્ષ ઉપર આ અંતર 2 મીટર છે, વાય અક્ષ ઉપર હું ધારી લઉં 5 મીટર છે, ઝેડ અક્ષ ઉપર આપણે ધારીએ કે 3 મીટર છે. બરાબર. આ રીતનું આપણને અંતર આપ્યું છે. હું જે તે પોઈન્ટ કહીશ આપણે નામ આપી દઈએ છીએ, એ બી સી ડી. આ પોઈન્ટ ઓ કહી દઈએ છીએ, ઈ એફ રેન્ડમ નામ આપી દીધા છે. બરોબર. એક એક પોઈન્ટના સ્થાન અને જી, એક એક પોઈન્ટના સ્થાન સદિશ તમારે રિપ્રેઝન્ટ કરી અને અહીંયા મને બતાવવા પડશે તો તમને આઈડિયા આવશે કે સ્થાન સદિશ કઈ રીતે રિપ્રેઝન્ટ થશે. જેમ કે હું અહીંયા લખતો જાઉં, પહેલા સ્થાન સદિશ ઓ નો થશે. સ્થાન સદિશ સિમ્પલ પોઈન્ટ હોય ત્યાંથી હું સ્ટાર્ટ પહેલા કરીશ, ડી નો થશે. સ્થાન સદિશ બી નો, સ્થાન સદિશ જી, સ્થાન સદિશ એ નો, સ્થાન સદિશ આવશે પછી એ, પછી સી, સ્થાન સદિશ એફ, અને સ્થાન સદિશ છેલ્લે ઈ નો. આઈ થિંક 4 ને 4 8 કોર્નર બની ગયા. આ પોઈન્ટ આપણે સ્થાન સદિશ રિપ્રેઝન્ટ કરવા છે. હું માનું ત્યાં સુધી સ્ક્રીન પોઝ કરો અને પોતાની જાતે એક સમજવાનો ટ્રાય કરજો કયાનો સ્થાન સદિશ કયો થશે, પછી આપણે એને આઈડિયા લઈએ છીએ. પહેલા 2 મિનિટ તમારી રીતે વિચારી લો, ત્યાં સુધી એક પાણી. જો અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ તો ઓ તો ઉગમ બિંદુ છે. ઓ નો કોઈ પણ સ્થાન સદિશ લખાય કઈ રીતે તો આપણને એ અંદાજ છે, જે હું સાઈડમાં લખી દઉં છું. સ્થાન સદિશ આપણે લખીએ એક્સ આઈ કેપ વાય જે કેપ અને ઝેડ કે કેપ. આ રીતે આપણે લખતા હોઈએ છીએ. બરોબર. તો
તો ઉગમ બિંદુ છે, ઉગમ બિંદુ ઉપર તો બધું 0 0 લખાશે, એટલા માટે આપણે અહીંયા સીધું લખવા જઈશું. તો આ 0 અથવા હું સીધું કૌંસમાં જ લખી દઉં છું 0 0 0 છે, એટલે કઈ એમાં વધારે લખવાની જરૂર નહીં પડે. ઓકે, હવે એના પછી અહીંયા કયો પોઈન્ટ છે? ડી પોઈન્ટ. ડી પોઈન્ટ એટલે આ થશે. હવે આ પોઈન્ટમાં તમે સમજો તો કઈ અક્ષ ઉપર રહેલો છે આ પોઈન્ટ? તો એક્સ અક્ષ ઉપર રહેલો છે ને. તો એક્સ અક્ષ ઉપર કેટલું અંતર? 2 મીટર. તો એક્સ અક્ષ ઉપર 2 મીટર છે, તો આપણે સીધું જ એક્સ ની વેલ્યુ છે 2. તો અથવા હું અહીંયા એક્સ બરાબર 2 લખી શકું છું, અહીંયા વાય બરાબર 5 છે, ઝેડ બરાબર 3 છે. તો એક્સ બરાબર 2 છે, એટલા માટે હું અહીંયા સીધું જ 2 આઈ કેપ લખું છું. બોલો આના ડી પોઈન્ટ માટે વાય, તો આ તો એક્સ અક્ષ ઉપર જ પડ્યો છે, તો એનો વાય અને ઝેડ 0 થશે. વાય ના હોય ઝેડ ના હોય, તો અહીંયા આ પોઈન્ટ માટે વાય પણ નથી, ઝેડ પણ નથી, તો બંને 0 લખી દીધું છે. ધેટ મીન્સ આટલો સીધો જ આન્સર આવ્યો 2i કેપ. બસ એ સદિશનો રિઝલ્ટ બતાવે છે 2i કેપ. ચલો પછી બી પોઈન્ટ ની વાત કરું તો બી પોઈન્ટ કયામ પડ્યો છે? વાય અક્ષ ઉપર છે. વાય અક્ષ ઉપર કેટલા અંતરે? 5 મીટરે. તો આપણે એક્સ તો છે જ નહીં એનો પોઈન્ટ નો, કારણ કે વાય અક્ષ ઉપર પડ્યો હોય તો x0 0i કેપ પ્લસ 5j કેપ. વાય અક્ષ ઉપર છે એટલે 5j કેપ પ્લસ 0k કેપ. ધેટ મીન્સ ફાઇનલ આન્સર કેટલો આવ્યો? 0.5 કેપ j કેપ. અહીંયા હું સીધું જ લખી દઉં તો 5j કેપ, એનું રિઝલ્ટ આવશે. સેમ g ની વાત કરીએ તો g કયામાં છે? z અક્ષ ઉપર છે, તો ડાયરેક્ટ એનું લખો xy 0 થશે એમ, અને xy 0 થાય તો z પર પડ્યો, z માં 3 છે, તો આપણે x 0 0 અને z નું 3 k કેપ. આ સ્ટેપ આવશે. હવે થોડાક ડિફરન્ટ પોઈન્ટમાં જોઈએ. એ માં જઈએ તો એ ક્યાં પડેલો છે? તો એ કયા સમતલમાં છે? yz સમતલમાં પડ્યો છે. yz સમતલમાં હોય તો y અક્ષ કેટલા છે એના? 5 છે, અને y કેટલા છે? 5 છે, અને z કેટલા છે? 3 છે, અને x 0 છે, કારણ કે y અને z સમતલમાં એ પડ્યો છે. x 0 છે પણ y 5 છે અને z 3 છે, તો આપણે આના યામ લખવા હોય તો x 0 y 5 z 3 થઈ ગયા. બરોબર. તો આનો સ્થાન સદિશ કયો આવશે? xi કેપ yj કેપ zk કેપ. ધેટ મીન્સ 5j કેપ પ્લસ 3k કેપ. 0 લખવાની જરૂર નથી. તો આ એનો આવ્યો. સી ની વાત કરું. સી કયા સમતલમાં છે? xy સમતલમાં છે. xy સમતલમાં આવે તો એનો x અક્ષ કેટલો? 2 છે, તો એનો x અક્ષ 2, y અક્ષ કેટલો? 5, z નહીં હોય કારણ કે xy સમતલમાં છે, આમ સમતલમાં પડેલો છે. ધેટ મીન્સ આના યામ લખીએ તો 2i કેપ પ્લસ 5j કેપ, અને આ તો 0 થઈ જશે, એટલે લખીએ નહીં તો બી ચાલશે. ઓકે, f ની વાત કરું. f xz સમતલમાં છે. xz સમતલમાં હોય તો x કેટલો? 2 છે, y 0 હશે, અને z કેટલો? 3. સ્ટેપ બનશે. આના યામ લખું તો આપણે લખીશું તો 2i કેપ, y છે નહીં, અને z માં 3k કેપ. e નો યામ લખીએ તો e એક એવો પોઈન્ટ છે જે x y z ત્રણેયને રિપ્રેઝન્ટ થાય છે. જો એમાં x માં કેટલા અંતરે છે? 2 મીટર, y માં કેટલા? 5, અને z માં જોઈએ તો એ 3 છે, તો આનો યામ થાય 2, 5 અને 3. તો આના માટે લખીએ 2i કેપ પ્લસ 5j કેપ પ્લસ 3k કેપ. આનો સ્થાન સદિશ હું અહીંથી ડ્રો કરું તો એ આપણને r બાર આ રીતે મળે. દરેક પોઈન્ટ નું સ્થાન સદિશ આપણે ડ્રો કરીએ છીએ. બરોબર. તો આ રીતે રિપ્રેઝન્ટ કરીને આપણે સમજીએ કે હું માનું ત્યાં સુધી એક એક્ઝામ્પલ પોતાની રીતે જાતે ટ્રાય કરો. આમાં કોઈ પણ આ વેલ્યુ બદલી કાઢો, કોઈ પણ વેલ્યુ બદલો, અને હું માનું ત્યાં સુધી તમને એક સીધો સલાહ આપું છું કે અહીંથી x લો તો આ x, આ y અને આ z એ રીતે કરો. x, y અને આ z, અને એમાં વેલ્યુ બદલી કાઢો. પોતાની રીતે લખો, તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતે ગણતરી કરી શકાય છે. ઓકે. અથવા પછી હું એક તમને અહીંયા આઈડિયા આપી દઉં છું કે ભાઈ આ ટાઈપનું એક બનાવી દો અને અહીંયા વેલ્યુ ચેન્જ કરી દો, જે હું તમને ફક્ત હિન્ટ ગણતરી પૂરતી બતાવવાનું ટ્રાય કરીશ. તો આપણે અહીંયા x લઈશું, આ y લઈશું, આ z લઈશું. આ લઈ લો 4 મીટર, આ 6 મીટર, અને આ 5 મીટર. પછી કેલ્ક્યુલેશન કરી દો. આ પોઈન્ટ ફરી લખવાનો ટ્રાય કરજો. હું આને ત્યાં સુધી તમને એક પ્રોપર માઇન્ડમાં સેટ ક્લિયર થઈ જશે કે સ્થાન સદિશ અને સદિશ કઈ રીતે રિપ્રેઝન્ટ થશે યામાક્ષ પદ્ધતિથી. ઓકે. આ એક આઈડિયા ક્લિયર રાખી દેજો.
ઓકે, હવે સદીશોના ઘટકની વાત કરું છું. તો હું માનું ત્યાં સુધી સદીશના ઘટક કઈ રીતે પાડવા એનો આપણે થોડો આઈડિયા લઈ લઈએ. કે જેમ કે આપણને એક સીધા અર્થમાં કહ્યું હોય કે એક સદીશ છે, આપણે x ધારીએ છીએ, y ધારીએ છીએ, a બાર આ સદીશ છે, બરોબર. આપણને એટલો અંદાજ છે કે સદીશ a બાર હોય આ રીતે, તો એના x અને y આ ખૂણો થીટા હોય તો એનો આ ઘટક થશે ax, અને ax થાય a cos થીટા, જે આગળ આપણે ભણ્યા હતા, અને આ થશે ay થશે a sin થીટા. ક્યારે? જ્યારે આ ખૂણો થીટા હોય ત્યારે, બરોબર. આપણને આટલો અંદાજ છે. હવે આ સદીશના આ રીતે ઘટક પાડ્યા છે, તો આપણે ચારે બાજુથી એક સમજવાનો ટ્રાય કરીએ, એના ઘટક પાડવાનો ટ્રાય કરીએ છીએ. હું આનું ત્યાં સુધી સમજો, આ રીતે એંગલ થીટા આવ્યો હોય, આ સદીશ a બાર હોય, તો આની જેમ જ આપણે અહીંયા લખીએ કે આ ઘટક થશે a cos થીટા, જ્યારે આ ઘટક થશે a sin થીટા. આનો આ પ્રમાણે જેમ ઘટક પાડી દઈએ તો આ ઘટક થાય a cos થીટા, આ ઘટક થશે sin થીટા. દર વખતે હવે લાઈન ડ્રો કરવાની જરૂર નથી, એના ઘટકના આધારે સીધું રિપ્રેઝેન્ટ કરી શકીએ છીએ. સમજો એ જ કન્ડિશનમાં આપણને આ રીતે બતાવ્યું હોય, આ સદીશ a બાર છે અને એનો આ ખૂણો આ થીટા થતો હોય, તો એ વખતે આ બાજુનો આ ઘટક છે ને એ cos થીટા થઈ જશે, તો આ a cos થીટા અને આ થઈ જશે એ sin થીટા. કારણ કે આ ખૂણાની પાસેની બાજુ કઈ થઈ? તો આ થઈ ને, તો a cos થીટા થશે, આ એ sin થીટા થશે. માઇન્ડમાં એક સેટ રાખજો, આ ક્લિયર થવું જોઈએ કે ખૂણાની પાસેની બાજુ એ જ a cos થીટા થશે. તો આ માટે આ a cos થીટા થઈ, આ a sin થીટા. તો હું અહીંયા એમ લખી શકું કે ax બરાબર a sin થીટા અને ay બરાબર a cos થીટા. દર વખતે એવું જરૂર નથી કે x જ cos બને, પણ આપણને ખૂણાની પાસેની બાજુના આધારે રિપ્રેઝન્ટ થયું છે. હવે અહીંયા આપણે ચેક કરીએ કે ધારો કે આ એંગલ આપ્યો હોય અહીંયા, અને આ સદીશ a છે, તો આ ઘટક કયો થયો? a cos થીટા, અને આ કયો થશે? a sin થીટા. આના ઘટક a cos થીટા અને a sin થીટા. અહીંયા આપણે ભાગ પાડી દઈએ તો આ a cos થીટા થઈ જશે, આ a sin થીટા. ઓકે, હવે સેમ સિચ્યુએશનમાં આપણે બીજું વિચારીએ, જેમ કે મેં તમને આગળ એમાં બતાવ્યું કે આ એક છે, સોરી આ સદીશ થશે a બાર છે અને આ ખૂણો થીટા આપ્યો છે, તો આ ઘટક થશે a cos થીટા અને આ થઈ જશે a sin થીટા. રિપ્રેઝન્ટ કઈ રીતે કરે? આ થઈ ગયો a cos થીટા, આ થઈ જશે sin થીટા. ઓકે, હવે આ બે જ્યારે આપણી પાસે ડિટેલ આવી ગઈ છે, તો હવે એવો બીજા બે આમ પણ ચેક કરી લઈએ. નોટ કરી રાખજો, આગળ તમને કામ લાગે એ ટાઈપનું હશે. જેમ કે અહીંયા હું બતાવું છું કે જેમ કે એ સદીશ a બાર છે, એનો x અક્ષનો આ ખૂણો, બીજો સદીશ અહીંયા લઉં છું, એમાં સેમ પણ x અક્ષનો આ ખૂણો, આ a બાર થયો. હવે એવી જ રીતે અહીંયા લઈએ છીએ, આ a બાર છે, આ ખૂણો, અને અહીંયા આ a બાર છે, આ ખૂણો આપ્યો હોય, તો કઈ રીતે રિપ્રેઝન્ટ થશે? તો આ ઘટક કેટલો? પાસેની બાજુ a cos થીટા, આ કયો થયો? a sin થીટા. આ એની પાસેની બાજુ એટલે a cos થીટા, આ કયો થશે? a sin થીટા. આની પાસેની બાજુ a cos થીટા, આની પાસે સામેની બાજુ a sin થીટા. અહીંયા લખીએ તો આ a cos થીટા, આ a sin થીટા. હું માનું ત્યાં સુધી આ રીતે ડિવાઈડ કરી શકીએ ઘટક પાડતા હોય, આપણને સીધી સમજ આવે કઈ રીતે ઘટક પડાશે. ઓકે, આ એક ઘટક પાડતા મેં થોડી વાત કરી છે. હવે હું થોડી વાત કરું આના ઉપરથી કે જેમ કે આપણી પાસે ડાયરેક્શનની વાત કરું તો ડાયરેક્શનની દરેક જણાને સમજ આવવી જોઈએ. એક્સ વાય તો ઠીક છે, પણ આ બાજુ આપણે જે લખીએ છીએ એ નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ, આ રીતે ડાયરેક્શન લખતા હોય દરેક જણાને સમજ આવવી જોઈએ કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ છે. હવે તમને એમ કે નોર્થ ઈસ્ટ ડાયરેક્શન આપી છે, તો નોર્થ ઈસ્ટ ડાયરેક્શન કે એનો મતલબ આ એંગલ થીટા છે ને એ 45 થતો હોવો જોઈએ. આ 45 થાય તો આ 45 જ થશે, બરોબર. હવે આ જે એવો જ એંગલ અહીંયા જોઈએ તો આ સાઉથ વેસ્ટ છે. હવે અહીંયા એ જ રીતે સમજીએ તો આ નોર્થ વેસ્ટ છે અને આ આવશે સાઉથ ઈસ્ટ છે. આમાં પણ સેમ કન્ડિશન, થીટા કેટલો થાય? 45. આ એ કેટલો થાય? 45. અહીંયા 45. આ રીતના એંગલ થી આપણે ડાયરેક્શન કહી શકીએ. ઘણી વાર તમને કહે ને કે ઉત્તર પૂર્વ દિશા છે, ઉત્તર પૂર્વ કે નોર્થ ઈસ્ટ થઈ ને, તો એ મતલબ કે
આની સાથે 45 નો ખૂણો બનાવે એ રીતે થશે. બાકી આ રીતનું આપણને માઇન્ડમાં ધ્યાન પર હોવું જોઈએ કયા એંગલથી આપણે શું કહેવાય ડાયરેક્શન નક્કી કરી શકીએ છીએ. ઓકે, હવે આનાથી આગળ એક થોડાક એક્ઝામ્પલ થી સદિશને સમજવાનો ટ્રાય કરીએ, સદિશ રિપ્રેઝેન્ટ કરીએ કે કેટલી રીતે આપણે ભૌમિતિક રીતે આપેલો સદિશ હોય અને એને આપણે ગણિત મેથેમેટિકલ કઈ રીતે રિપ્રેઝેન્ટ કરીએ છીએ. જેમ કે હું અહીંયા બતાવું છું કે આપણે સદિશ આપ્યો છે એક a બાર છે અને એ સદિશનું મૂલ્ય છે 5 મીટર છે. ઓકે, 5 મીટર છે. ચલો એક ધારી લીધું, 5 મીટર મૂલ્ય છે. આ ખૂણો 37 ડિગ્રી આપ્યો છે. તો આના બે ઘટક પાડો, સદિશ લખો, ખૂણો અને મૂલ્ય લખો. બરોબર, તો આપણને એક સીધી સમજ આવી જશે કે આ સદિશ આપ્યો છે 5, એનું મૂલ્ય છે, એનો ખૂણો થાય છે 37. તો એના ઘટક પાડીએ તો ઘટકમાં તમને યાદ હશે ax બરાબર આ ખૂણો થયો ને તો આ ax થઈ જશે અને આ કયું થાય ay છે. તો ax બરાબર a cos θ, a ની કિંમત છે 5 અને cos 37 અને યાદ હોવું જોઈએ cos 37. તમને મેં અહીંયા આગળ ટ્રાયેંગલ બતાવીને સમજાવ્યું હતું, છતાંય ના યાદ હોય તો એક બતાવું છું. આ ખૂણો 37 નો છે તો સામે 3 થશે, પાસે 4 થાય ને આ બાજુ કેટલા હોય 5 હોય. તો એ ઉપરથી બનાવી દો cos 37 કેટલા, cos એટલે પાસેની બાજુ ભાગ્યા કરણ 4/5. ધેટ મીન્સ હું અહીંયા લખી શકું 5 અને 4/5, 5 કેન્સલ થઈ જશે. ax બરાબર 4 આયા. ઓકે, અને ay ચેક કરું તો ay બરાબર લખી દઉં તો ay બરાબર a sin 37. ધેટ મીન્સ a ની કિંમત 5 અને sin 37, sin 37 થશે 3/5. 3/5 તો ay બરાબર 3 આયા. હવે કોઈ સદિશ લખવો હોય તો કઈ રીતે લખાય? તો યાદ કરો સદિશ કઈ રીતે લખાતો. તો સદિશ એટલે ax i કેપ વત્તા ay j કેપ. ax એટલે 4 i કેપ વત્તા 3 j કેપ. આ સદિશ આવી ગયો, એનો સિમ્પલ સદિશ બનશે. હવે એના સિવાય વાત કરીએ, એનું મૂલ્ય જોવું છે મારે. તો મૂલ્ય ચેક કરું તો 10 સદિશનું મૂલ્ય એટલે માનાંકમાં લખીએ કો અથવા એકલો પણ લખીએ અને આ લખશો એટલે આપણને આન્સર આવશે √ax² પ્લસ ay². 3 ડાયમેન્શન હોય તો az² કરાય. તો આના ઉપરથી લખીએ તો √4² વત્તા 3² એટલે 5 એનો આન્સર આવશે. તો સદિશનું મૂલ્ય કહો અથવા માનાંકમાં સદિશ કહો એ આપણને 5 આન્સર મળશે. ખૂણો તો આપેલો છે પણ ખૂણો છતાંય શોધો તો ay/x કરો તો તમને 37 આવી જશે. તો tan θ બરાબર આગળ સૂત્ર કયું લખતા હતા ay/ax. ay કેટલા છે 3 છે, ax કેટલા છે 4 છે. તો tan θ બરાબર 3/4, 37 નો એંગલ આવી ગયો. તો આ રીતે સદિશ રિપ્રેઝેન્ટ થશે. સદિશનું રિપ્રેઝન્ટેશન હવે દરેકને ખ્યાલ આવી જોઈએ એના ઘટક પાડે કઈ રીતે. જો અહીંયા આપણે એના ઘટકે પાડી દીધા, એનું સદિશ લખ્યો, એનું મૂલ્ય લખ્યું અને ખૂણો જરૂર પડી હોત તો ખૂણો બી લખી દો. આ બધી વસ્તુઓનો આપણને આઈડિયા હોવો જોઈએ. એક બીજો એક એક્ઝામ્પલ આ રીતનું બતાવી દઉં છું જેથી સદિશના રિપ્રેઝન્ટેશન કઈ રીતે કરવા એનો તમને એક પ્રોપર આઈડિયા મળી જાય. ચલો આપણી પાસે આ સિચ્યુએશનમાં એક સદિશ a બાર છે. a બાર ની વેલ્યુ આપણે ધારી લઈએ 10 લઉં છું, બરોબર. અને આ એંગલ છે θ બરાબર 30 ડિગ્રી લીધા છે, બરોબર. 30 ડિગ્રી લઈએ અને પછી આપણે કેલ્ક્યુલેશનનું એ જ પ્રમાણે સમજવાનો ટ્રાય કરીશું. માનું ત્યારે 30 ડિગ્રીમાં આપણે કેલ્ક્યુલેશનની કેલ્સીની જરૂર પડશે. એના કરતા હું 53 નો એંગલ લઈ લઉં છું જેથી કરીને આપણને વધારે એમાં જરૂર નહીં પડે. 53 નો એંગલ છે. હવે અહીંયા સમજવાનો ટ્રાય કરો. 53 હોય તો આ કન્ડિશન કઈ બનશે? તો જો અહીંયા સમજજો, જ્યારે 53 નો ખૂણો બને ત્યારે એ વખતે સામે 4 હશે, અહીંયા બાજુમાં 3 હોય, આ બાજુ 5 હશે, બરાબર. તો હું ax બરાબર લખું, ax બરાબર a cos 53, a ની કિંમત 10, cos 53 3/5, 3/5. તો આપણને 6 આન્સર આવ્યો. ay બરાબર ફટાફટ લખીશ તો અહીંયા a sin 53, તો એની કિંમત 10, sin 53 4/5,
તો 4/5 ધેટ મીન્સ 8 આન્સર આવી ગયો. હવે સદિશ લખી દઈએ તો સદિશ કયો લખાશે? મેથડ તો આઈડિયા આવી જવો જોઈએ. axi કેપ ay j કેપ. ચલો ax કેટલા છે? 6 છે તો 6 i કેપ અને 8 j કેપ. ચલો એનું મૂલ્ય ચેક કરો તો એનું મૂલ્ય આવશે √ax² પ્લસ ay સ્ક્વેર ધેટ મીન્સ 6 નો વર્ગ વત્તા 8 નો વર્ગ બરાબર કેટલા થયા? 10 થઈ ગયા. tan થીટા લખવો હોય તો બી લખીએ કે tan થીટા બરાબર ay/ax. ay કેટલા છે? 8 છે અને ax છે 6 ધેટ મીન્સ કેટલા આયા? 4/3. tan થીટા બરાબર 4/3. ગલાવશે. આ એક પ્રોપર મેથડ છે. અહીંયા તમે 30 નો એંગલ લેશો તો આવશે તો ખરો જ જવાબ, એમાં કોઈ નથી. પણ હમણાં એની વેલ્યુને ડિવાઈડ કરતા માનો ત્યાં સુધી કોઈ કોમ્પ્લિકેટેડ કેલ્ક્યુલેશન આવશે. બાકી મેથડ આપણને સમજ આવી જો આ રીતે વેક્ટર રિપ્રેઝન્ટ થાય છે. કોઈ પણ સદિશને રિપ્રેઝન્ટ કરવો હોય તો આ રીતે થઈ જશે. હવે હું પાછો થોડોક ટાઈમ અટકું છું ને યુનિટ વેક્ટર પાછો લાવું છું કે કોઈ પણ યુનિટ વેક્ટર કઈ રીતે ફાઇન્ડ થશે એની વાત કરવી પડશે. એકમ સદિશ કઈ રીતે શોધાશે? જેમ કે આપણને અહીંયા હિન્ટ આપી છે કે સદિશ a બાર બરાબર 2i કેપ પ્લસ 3j કેપ છે. હું 2 ડાયમેન્શન થી સ્ટાર્ટ કરીશ. હવે એકમ સદિશ શોધવાની વાત કરીશ તો એકમ સદિશ એટલે શું હતું? સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય. તો કોઈ પણ નો એકમ સદિશ શોધવો હોય તો એનો મતલબ થાય સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય. તો એ બે વસ્તુથી આપણે ડિવાઈડ કરી શકીએ છીએ. તો સદિશ તો આપ્યો છે, સદિશનું મૂલ્ય અહીંયા આપણે ચેક કરી લઈએ. સદિશનું મૂલ્ય કેટલું થાય? √ax² પ્લસ ay સ્ક્વેર. તો આના માટે axi કેપ પ્લસ ay j કેપ. ના ખ્યાલ આવતા તો કમ્પેર કરો. તો a બાર બરાબર શું લખાય? axi કેપ પ્લસ ay j કેપ. કમ્પેર કરશો તો ax કેટલા આવ્યા? 2. ay કેટલા છે? 3. તો અહીંયા આપણે સીધી કિંમત મૂકો તો √ax² એટલે 2 નો વર્ગ વત્તા ay એટલે 3 નો વર્ગ. તો આમાં 4 વત્તા 9 13 થઈ જશે. તો અહીંયા આપણે સીધું √13 લખીશું. a બરાબર એનું મૂલ્ય આવ્યું. હવે તમે એકમ સદિશ રિપ્રેઝન્ટ કરી શકો. કોઈ પણ એકમ સદિશ લખો હોય તો સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય ધેટ મીન્સ લખાય 2i કેપ પ્લસ 3j કેપ ડિવાઇડેડ બાય √13. આ શું આવી જશે? નો એકમ સદિશ થઈ જશે. હવે એટલે કોઈ પણ નો એકમ સદિશ બતાવીએ કે આપણે એની કોઈ અઘરું પડશે નહીં. આપણને ડિવાઇડ કરતા ક્લિયર હોય તો હું માનું ત્યાં સુધી એકમ સદિશમાં કોઈ વધારે વાર નહીં લાગે. બીજો એક એકમ સદિશ આપણે રિપ્રેઝન્ટ કરીએ. જેમ કે આપણી પાસે સદિશ છે 3i કેપ પ્લસ 4j કેપ પ્લસ k કેપ. આને સરખાઈ દો. ચલો સરખાવશો તો કોની સાથે? axi કેપ, ay j કેપ અને az k કેપ. કમ્પેર કરીશું તો પહેલા એક કામ કરીએ, આપણે મૂલ્ય જરૂર પડશે. તો મૂલ્ય લખીએ. a બરાબર કયો હતું? √ax², ay² az². હવે ax છે કેટલા? તો 3. 3 નો વર્ગ વત્તા અથવા હું અહીંયા માઇનસ લઉં છું. ચલો જેથી આપણે સમજીએ કે 3 નો વર્ગ ઓછા ay -4 નો વર્ગ વત્તા અહીં કઈ નથી તો 1 છે ને તો એટલે 1 નો વર્ગ. આટલું સ્ટેપ લખીએ. કૌંસ છૂટો પાડી દઈએ તો 3 નો વર્ગ થશે 9 વત્તા 4 નો વર્ગ 16 અને અહીંયા 1 આવશે. 16 નો 25 ને 1 26 થશે. તો a બરાબર √26 થયા. હવાનો એકમ સદિશ પૂછાય તો n કેરેટ બરાબર શું થાય? સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય. સદિશ કેટલો છે? 3i કેરેટ -4j કેરેટ પ્લસ k કેરેટ ભાગ્યા એનું મૂલ્ય કેટલું? √26. બસ આ એકમ સદિશ બનશે. હવે કોઈ પણ નો એકમ સદિશ આપણે રિપ્રેઝન્ટ કરીએ કે એનાથી કઈ વધારે અઘરું છે કે આપણને ના આવડે એવું કઈ નહીં બને. પ્રોપર સમજના આધારે ક્લિયર થશે તો આપણને ખબર પડતી જશે. ઓકે ચલો હવે એકમ સદિશની વાત પૂરી થઈ તો આપણે એક એના ઉપરથી એક આઈડિયા લઈએ કે કઈ કન્ડિશનમાં આની કેલ્ક્યુલેશન બનતી હોય છે.